Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goyal. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 7 એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર અને કણોના તંત્રનું ડાયનેમિક્સ મતલબ દ્રવ્યમાન કેન્દ્ર અને ચાર્જ ગતિની ચર્ચા કરવાના છીએ. તો શરૂઆતના જે લેક્ચર્સ રહેશે શરૂઆતના 5 થી 7 લેક્ચર એ દ્રવ્યમાન કેન્દ્ર પરના રહેશે અને ત્યારબાદ આપણે ચાર્જ ગતિની ચર્ચા કરીશું. તો આજનો જે લેક્ચર છે એ દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું, તેની શું અગત્યતા છે અને દ્રવ્યમાન કેન્દ્રનો ઉપયોગ કેવી રીતે થાય, એ કેવી રીતે શોધવું, આવા બધા બેઝિક કન્સેપ્ટનો આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે શરૂઆત કરીએ દ્રવ્યમાન કેન્દ્ર કે જે આપણો આજનો મુખ્ય ટોપિક રહેશે. તો સૌથી પહેલા વાત કરીએ દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. દ્રવ્યમાન કેન્દ્રને જો વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. પદાર્થનું એવું બિંદુ કે જ્યાં સમગ્ર પદાર્થનું દળ કેન્દ્રિત થયેલું ગણી શકાય. એવું બિંદુ કે જ્યાં સમગ્ર પદાર્થનું દળ કેન્દ્રિત થયેલું ગણી શકાય. દાખલા તરીકે માની લઈએ કે એક લાકડી છે અથવા આ એક સળિયો છે. તો આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય તો તરત જ આપણે કહેશું સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એ અડધી લંબાઈએ આવેલું હોય. જો સળિયાની કુલ લંબાઈ L જેટલી હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર તેની અડધી લંબાઈએ આવેલું હોય. આનો મતલબ એવો થાય કે આ બિંદુએ જો તમે બળ લગાડશો તો એ સમગ્ર સળિયા ઉપર એક સરખી અસર ઉત્પન્ન કરશે. તો સળિયા માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ તેનું ભૌમિતિક કેન્દ્ર આવશે. ત્યારબાદ જો આપણે ગોળા માટે વાત કરીએ તો ગોળા માટે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે તો ગોળા માટે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ ફરીથી એનું ભૌમિતિક કેન્દ્ર આવશે. મતલબ આવા કેટલાક આકારો છે. જો આપણે રિંગની વાત કરીએ તો રિંગ માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ પણ તેનું ભૌમિતિક કેન્દ્ર આપે છે. પરંતુ આવા નિયમિત આકારને જો આપણે મૂકી દઈએ એટલે કોઈ પણ આકાર માટે અથવા બે અલગ અલગ કણો માટે જો દ્રવ્યમાન કેન્દ્રની વાત આવે તો એ કેવી રીતે શોધી શકાય. અને બીજી વાત કે દ્રવ્યમાન કેન્દ્ર દર્શાવવાની જરૂર શા માટે પડે છે તો એના માટે આપણે થોડીક હવે અહીંયા હું તમને કેટલોક બેઝિક આઈડિયા આપું છું. 2 મિનિટ માટે માની લઈએ કે એક દડો છે. એ દડાને સ્પિન કરાવવા માટે સ્પિનર પોતાના હાથમાંથી એ દડાને ફેંકે છે. જ્યારે સ્પિનર એ દડાને ફેંકે છે તો આ જે દડો છે એ દડો રેખીય ગતિ પણ કરશે અને એની સાથે સાથે આ દડો ફરતો પણ જાય છે.
આનો મતલબ એવો થાય કે જો તમે દડાના કોઈ પણ એક બિંદુની ગતિનો જો તમે અભ્યાસ કરશો તો એ દડા ઉપરનું જે બિંદુ છે એ સતત ને સતત ફરતું 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 આખું આગળ જશે. મતલબ આ જે ગતિ છે એ ગતિને વધારે કોમ્પ્લિકેટેડ થઈ જશે, પરંતુ જો એ દડાના કોઈ બિંદુને બદલે દડાના દ્રવ્યમાન કેન્દ્રની ગતિની વાત કરવામાં આવે તો દડાનું દ્રવ્યમાન કેન્દ્ર એ પ્રમાણમાં સરળતાથી દર્શાવી શકાય. તો એટલા માટે દ્રવ્યમાન કેન્દ્ર આપણે દર્શાવીએ છીએ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણે જ્યાં પણ ચોખ્ખું બળ એવો શબ્દ વાપરીએ છીએ, મતલબ F net એટલે પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ, તો એ આપણે લખીએ છીએ m * a net. તો આ જે ચોખ્ખા બળની વાત કરીએ છીએ તો એ ચોખ્ખું બળ એટલે ક્યાં લાગે? તો એ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ ગણી શકાય. કે જેને લીધે આટલો પ્રવેગ, તો આ જે પ્રવેગ છે એ પ્રવેગને આપણે દર્શાવવું હોય તો આ ચોખ્ખું બળ, દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ અથવા કુલ બળ, આ જે a net છે એ net એ હંમેશા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ હોય છે. મતલબ આપણે ઘણી બધી જગ્યાએ સેન્ટર ઓફ માસ નો, દ્રવ્યમાન કેન્દ્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આજના લેક્ચરની અંદર દ્રવ્યમાન કેન્દ્ર શું છે, એ કેવી રીતે શોધી શકાય તેની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો એક ખૂબ જ સરળ એવું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે બે m દળના પદાર્થ છે. બે પદાર્થો છે જેમનું દળ સમાન છે અને આ બંને પદાર્થો એકબીજાથી r જેટલા અંતરે આવેલા છે. તો આ પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો એ પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર એ બંનેની એક્ઝેક્ટ વચ્ચે આવશે, એટલે r/2 જેટલા અંતરે આવશે. તો હવે જો આ પદાર્થોનું દળ સમાન ના હોય, માની લઈએ કે એક પદાર્થનું દળ m છે અને એક પદાર્થનું દળ 2m છે, અને જો આ બંને વચ્ચેનું અંતર ફરીથી આપણે r જેટલું વિચારીએ તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? અથવા તો આવું કોઈ પણ તંત્ર આપેલું હોય તો એવા તંત્ર માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે નક્કી કરવું? તો આપણે સૌપ્રથમ આ લેક્ચરની અંદર દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર જોઈશું, ત્યારબાદ તેના માટેના શોર્ટકટ અને દ્રવ્યમાન કેન્દ્રને લઈ અને લેક્ચરના અંતે કેટલાક સરસ મજાના દાખલાઓની ચર્ચા કરીશું. હવે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું તેની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ, એક વખત ટૂંકમાં જોઈશું એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર. જો એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો એ કેવી રીતે શોધવું? દાખલા તરીકે તમને બે કણો આપેલા છે. માની લઈએ કે પેલા પદાર્થનું દળ છે m1, બીજા કણનું દળ છે m2. આ બંને કોઈ એક રેખા પર આવેલા છે. હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનો સૌથી પહેલો નિયમ, એક ઉગમ બિંદુ O વિચારો. ઉગમ બિંદુ O થી બંને પદાર્થોનું અંતર આપણે વ્યાખ્યાયિત કરવું પડશે. તો જે m1 દળનો પદાર્થ છે એનું અંતર હું લઈ લઉં છું x1 જેટલું, અને m2 દળનો જે પદાર્થ છે એના અંતરને હું લઈ લઉં છું x2 જેટલું. તો આ અંતર વ્યાખ્યાયિત કર્યા બાદ હવે આપણે સૂત્ર લખશું. દ્રવ્યમાન કેન્દ્ર, અહીંયા આપણે x અક્ષની જ વાત કરેલી છે એટલે હું લખીશ xcm. cm મતલબ સેન્ટર ઓફ માસ એટલે દ્રવ્યમાન કેન્દ્ર. તો x અક્ષ ઉપરનું
દ્રવ્યમાન કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર આવશે m1x1 પ્લસ m2x2 ડિવાઇડ બાય m1 પ્લસ m2. દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર આવશે m1x1 પ્લસ m2x2 ડિવાઇડ બાય m1 પ્લસ m2. જો આ જ વાતને આપણે આની અંદર જાજો સમય વેડફ્યા વગર જો ડાયરેક્ટ ત્રિપરિમાણમાં લઈ જઈએ તો ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે દાખલા તરીકે બે કણો તમને આપેલા છે m1 અને m2. તો આ કણો માટે સૌથી પહેલા આપણે ત્રણ અક્ષને વ્યાખ્યાયિત કરવી પડશે, મતલબ એક ઉગમ બિંદુ લેવું પડશે. તો અહીંયા ઉગમ બિંદુ O લઈ લઈએ. ઉગમ બિંદુ O થી સૌથી પહેલું કામ બંને પદાર્થોનો સ્થાન સદિશ દર્શાવવો પડશે. માની લઈએ કે m1 નો સ્થાન સદિશ r1 છે અને m2 નો સ્થાન સદિશ r2 છે. ત્યાર પછી આપણે આ સૂત્ર લગાડી અને પરિણામ મેળવશું. તો જે પરિણામ મેળવશું એ પરિણામ આપણને માની લઈએ કે અહીંયા ક્યાંક મળે છે, તો એ આવશે RCM, દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCM, અથવા અહીંયા આપણે કહેશું તેનું સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. તો દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું એના માટે જો આપણે વાત કરીએ તો આપણે ડાયરેક્ટલી સૂત્ર લખશું. દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ જો RCM હોય તો RCM is equal to m1r1 plus m2r2 divided by m1 plus m2. મતલબ સૌથી પહેલા એક ઉગમ બિંદુ વ્યાખ્યાયિત કરવાનો. ઉગમ બિંદુ વ્યાખ્યાયિત કર્યા બાદ બંનેના સ્થાન સદિશ લેવાના. સ્થાન સદિશ લઈ અને આ સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે આપણને દ્રવ્યમાન કેન્દ્ર મળશે. દાખલા તરીકે અહીંયા આપણે જે વાત કરેલી છે m1 r1 m2 r2, એને તમે કોઈ પણ અક્ષના સ્વરૂપમાં લખી શકો. દાખલા તરીકે અહીંયા મારે xCM વાત કરવી છે તો હું અહીંયા ફરીથી આ જ સૂત્રને લખીશ. xCM is equal to m1x1 plus m2x2 divided by m1 plus m2. જો ym ના સ્વરૂપમાં વાત કરવી હોય તો લખશું yCM is equal to m1y1 plus m2y2 divided by m1 plus m2. zCM ના સ્વરૂપમાં વાત કરવી હોય તો m1z1 plus m2z2 divided by m1 plus m2. હવે આપણે એક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે તમને એવું પૂછેલું હોય કે કોઈ એક કણ છે જેનું દળ m અને બીજો એક પદાર્થ જેનું દળ 4m છે. બંને વચ્ચેનું અંતર જો r હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો આવા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધી શકાય? તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે સીધો સૂત્રનો ઉપયોગ કરશું. દાખલા તરીકે હું અહીંયા લઈ લઉં છું દ્રવ્યમાન કેન્દ્ર એનું છે RCM. તો RCM is equal to શું લખશું? m1 r1 plus m2 r2 divided by m1 plus m2. અહીંયા તમે જોશો તો આપણે કોઈ પણ ઉગમ બિંદુ લીધેલું નથી. આ સ્થિતિની અંદર માની લઈએ કે આ બધા જ x અક્ષ ઉપર આવેલા છે તો સૌથી પહેલો ચેન્જ અહીંયા શું આવશે? xCM. ત્યારબાદ માની લઈએ કે બંનેને જોડતી રેખા પર m થી x
1 m થી x જેટલા અંતરે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, તો અહીંયા લખીશ xcm m1. જો અહીંયા m ઉપર જ હું ઉગમ બિંદુ લઈ લઉં તો અહીંયા r1 કેટલું આવશે 0 અને r2 કેટલું આવશે r, मतलब xcm सूत्र આવશે m2r divided by m1 plus m2. xcm ક્યાંથી m થી, તો m થી જે અંતર છે એ આવશે xcm is equal to m2 એટલે 4mr divided by m plus 4m, मतलब 4mr divided by 5m. તો અહીંયા આપણને xcm મળશે 4r divided by 5. ટૂંકમાં જ્યાં પણ તમને સંદર્ભ બિંદુ આપેલું નથી અથવા તો આપણે ઉગમ બિંદુ લીધા વગરની જો વાત કરવી હોય તો શું કરશું, તો સંદર્ભ બિંદુ તરીકે કોઈ પણ એક કર્ણને લઈ લો, કોઈ પણ કર્ણને લેશો એટલે તમને ફરીથી એક પરિણામ મળશે અને એ પરિણામ ઉપરથી આપણે દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરશું. દાખલા તરીકે એક મૂલ્યના સ્વરૂપનો ફરીથી એક ક્વેશ્ચન લઈએ કે એક અક્ષ ઉપર બે કણો આવેલા છે, એક સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર અંતરે m અને 2m દળના. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર xcm શોધવાનું છે. તો xcm શોધવા માટે આપણે સીધું સૂત્ર લગાડશું xcm is equal to m1x1 plus m2x2 divided by m1 plus m2. m1 એટલે આને હું m1 કહું છું તો એ આવશે m x1 1 plus m2 2m x2 4, x2 मतलब એનું અંતર કેટલું છે 4 સેન્ટીમીટર ના છેદમાં m1 plus m2 એટલે m plus 2m. તો આ કેટલું આવશે m plus 8m divided by 3m. તો આ આવશે 9m divided by 3m. मतलब આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આવશે 3 સેન્ટીમીટર અથવા તો 3 એકમે. તો આ બિંદુએ m અને 2m નું દ્રવ્યમાન કેન્દ્ર આવશે. તો આ કેટલીક દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેના બેઝિક સૂત્રની વાત કરી. હવે એ સૂત્રનો ઉપયોગ કરી અને દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધી શકાય એની આપણે વાત કરીશું અને ત્યારબાદ દ્રવ્યમાન કેન્દ્ર માટેના શોર્ટકટની તમને શોર્ટકટ વાપરતા શીખવાડીશ. હવે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાના થોડા વધારે ક્વેશ્ચન્સ જોઈએ. દાખલા તરીકે તમને આપેલું છે ચોરસ છે જેનું એક બિંદુ શિરોબિંદુ પર છે. માની લે કે અહીંયા O છે. ત્યારબાદ ચારે ચાર શિરોબિંદુ ઉપર રાખેલા કણનું દળ m 2m 3m અને 4m છે. તો આ ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા માટે સૌથી પહેલા તમારે દરેકે દરેક બિંદુના સ્થાન સદિશ એટલે કે એના યામ લખવા પડશે. તો જે 3m દળનો પદાર્થ છે એના યામ આવશે 0 0. ચોરસની લંબાઈ તમને a આપેલી છે અને દ્રવ્યમાન કેન્દ્રના યામ RCM તમારે શોધવાનું છે. ચોરસની લંબાઈ તમને a આપેલી છે તો અહીંયા આ બાજુના યામ આવશે a અને 0, આ બાજુના યામ આવશે 0 અને a અને આ જે બિંદુ છે એના યામ આવશે a, a. ચલો હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર જો આપણે શોધવાની વાત કરીએ
તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે ડાયરેક્ટલી સૂત્ર લગાડશું અને સૂત્ર આવશે RCM is equal to M1R1 plus M2R2 plus M3R3 plus M4R4 divide by M1 plus M2 plus M3 plus M4. અહીંયા હવે બધાના સ્થાન સદિશ લખી નાખશું. સ્થાન સદિશ લખશું એટલે અહીંયા આવશે M1, તો M1 એટલે આપણે લઈ લઈએ, આને હું કહું છું M1. ચલો, અથવા તો અહીંયાથી જો શરૂઆત કરું છું M1, M2, M3 અને M4, તો M1 ના યામ હું લઉં છું AA, M into AA plus M2 એટલે 2M, 2M into 0A plus M3, 3M into 0 plus M4, 4M into A0 divide by 4 4 ના દળનો કુલ સરવાળો એ આવશે 10M divide by 10M. તો આને જો આપણે સોલ્વ કરીએ તો બધામાંથી MM કેન્સલ થઈ જશે. હવે વધશે A plus 2 0A plus 3 0 plus 4 A0 divide by 10 is equal to એક્સિયમ નું સાદુરૂપ બધાના એક્સિયમ આરે થશે. તો એક્સિયમ આવશે A plus 2 into 0 0 3 into 0 0 અને 4A, અને વાયમ નો વાયમ આરે A plus 2A એટલે 3A divide by 10. તો અહીંયા આવશે 5A divide by 10 અને 3A divide by 10. તો RCM નું આપણને મૂલ્ય મળશે RCM is equal to A by 2 અને 3A by 10. જો આટલી મોટી ગણતરી ન કરવી હોય તો હવે હું તમને આના માટે થોડી એવી શોર્ટ ટ્રિક સાથે આપણે વાત કરતા જઈશું. સૌથી પહેલા તો અહીંયા એ વસ્તુ વિચારવાની આવશે કે આ એક ચોરસના આપણે બે અલગ અલગ યામ વિચારીએ. દાખલા તરીકે જો હું આ ચોરસના આવી રીતે વચ્ચેથી બે પાર્ટ વિચારું તો એની બંને બાજુનું દળ જુઓ. આ બાજુનું દળ કેટલું 5m, આ બાજુનું દળ કેટલું 5m, મતલબ બંને બાજુ સમાન દળ છે. બંને બાજુ સમાન દળ હોય તો આ ચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર એ આ રેખા ઉપર કોઈ પણ જગ્યાએ આવેલું હોય. આ પહેલી વાત. બીજી વાત, જો તમે એને લંબ અક્ષમાં ફરીથી બે પાર્ટ વિચારશો તો એ કંઈક એવું પરિણામ દર્શાવે છે કે ઉપરની બાજુ 3m દળ છે અને નીચેની બાજુ 7m દળ છે. તો 3m અને 7m દળ માટે દ્રવ્યમાન કેન્દ્ર કઈ તરફ આવેલું હોય? 7m તરફ આવેલું હોય. મતલબ અહીંયા ક્યાંક એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. હવે આપણે માત્ર એનો કયો યામ શોધવો પડશે? y યામ, કારણ કે x યામ તમારી પાસે ઓલરેડી છે. x યામ કેટલો મળ્યો? A/2. મતલબ અહીંયા તમને xcm ડાયરેક્ટ મળશે. બીજી રીત જોઈએ તો xcm આપણે આકૃતિની ભૂમિતિ પરથી સીધું લખી નાખીએ, કેટલું આવશે? A/2. અને ycm લખવું હોય તો ycm કેવી રીતે આવશે? તો y અક્ષ ઉપર જો વાત કરીએ તો y અક્ષ ઉપર કેટલા દળો છે? એક દળ આવશે 7m અને એક દળ આવશે 3m. તો એના માટે આપણે ફરીથી સૂત્ર લખીએ M1R1 તો અહીંયા આવશે M1Y1. 7m દળ છે એનો y યામ કેટલો? 0 એટલે 7m into 0 plus 2m plus m એટલે 3m અને એનો y યામ કેટલો છે? a જેટલો divide by કુલ દળ, તંત્રનું કુલ દળ કેટલું છે? 10m.
તો અહીંયા આવશે YCM બરાબર 3m/10m એટલે 3a/10. તો આપણને x યામ અને y યામ મળશે. તો આના ઉપરથી આપણે સીધું લખી શકીએ કે આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર RCM ક્યાં આવેલું હોય? a/2 અને 3a/10 પર આવેલું હોય. તો આવી રીતે દ્રવ્યમાન કેન્દ્રની અંદર તમે થોડું એવું લોજિક લગાડી અને શોર્ટકટ દ્વારા એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકો. આવો જ એક ક્વેશ્ચન ફરીથી લઈએ છીએ જેમાં એક રીત તમે તમારી મેળે ટ્રાય કરશો અને એનો શોર્ટકટ કેવી રીતે લગાડવો એ હું તમને અહીંયા શીખવાડીશ. હવે હું વાત કરું છું એક સમબાજુ ત્રિકોણની. માની લે કે આ સમબાજુ ત્રિકોણના ત્રણે શિરોબિંદુઓ પર m જેટલું દળ ધરાવતા 3 કણો મૂકેલા છે. ત્રણે શિરોબિંદુઓ પર m જેટલું દળ ધરાવતા 3 કણો મૂકેલા છે અને ત્રિકોણની બાજુની લંબાઈ a જેટલી છે. તો હવે આ ત્રિકોણના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. અને અહીંયા ફરીથી આપણે એક શિરોબિંદુ ઉગમ બિંદુ પર છે એવું લઈ લઈએ. તો સૌથી પહેલું કામ અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્રના યામ લખશું. આ જે બિંદુ છે જે શિરોબિંદુ ઉગમ બિંદુ ઉપર છે ત્યાં આવશે 0 0, અહીંયા આવશે a0. આના જો આપણે યામની વાત કરીએ તો અહીંયા ફરીથી આપણે આ ત્રિકોણની અંદર પણ એક વસ્તુ વિચારી શકીએ કે જો તમે આ ત્રિકોણના આ બિંદુને લઈ આ લાઈનને અનુલક્ષીને વાત કરો તો બંને બાજુ અડધું અડધું દળ છે, મતલબ બંને બાજુ સમાન દળ છે. તો આ ફરીથી બતાવે છે કે એનો જે x યામ છે x યામ કેટલો આવશે? a/2. તો આના ઉપરથી આપણે રીત નંબર 1 ની જો વાત કરીએ તો રીત 1 તમે હોમવર્કમાં તમારી મેળે ટ્રાય કરશો. રીત 1 એટલે કયું આવશે? સીધું આ સૂત્ર RCM m1r1 m2r2 m3r3 m1 m2 m3. હું અહીંયા તમને ડાયરેક્ટ બીજી રીત શીખવાડું છું. તો બીજી રીતની અંદર તમારે સૌથી પહેલા એ જોવાનું કે બંને બાજુએ સમાન દળ છે. સમાન દળ છે તો એનો x યામ કેટલો આવશે? તો xcm આપણે ડાયરેક્ટ લખશું a/2. હવે જો એના YCM ની વાત કરીએ તો YCM માટે તમારે સમબાજુ ત્રિકોણની ઊંચાઈ, મતલબ સમબાજુ ત્રિકોણ માટે એનો જે વેધ છે એનું તમારે એનું અંતર ગોતવું પડશે. મતલબ આ જે લંબ દોરેલો છે એ લંબનું અંતર કેટલું થાય? તો એ અંતર કદાચ તમને લોકોને ખબર હશે એ અંતર હંમેશા √3/2 જેટલું હોય. એ અંતર કેટલું આવશે? √3/2. તો આ બિંદુનો x યામ કેટલો છે? a/2 અને y યામ કેટલો થશે? √3a/2. કદાચ તમને ખબર ના હોય તો અહીંયા હજી એક બીજો ઓપ્શન છે કે તમે આ સદિશને આ જે ત્રિકોણની બાજુ છે એને એક સદિશ તરીકે વિચારી લ્યો. તો આ સદિશની લંબાઈ કેટલી? a જેટલી. કેટલો ખૂણો? 60 ડિગ્રીનો. તો એનો x ઘટક લખવો હોય તો શું લખાય? a લખશું a cos 60 અને y ઘટક શું લખશું? a sin 60. a cos 60 એટલે 1/2 અને sin 60 √3/2. તમે કોઈ પણ રીતે વિચારી શકો છો. તો અહીંયા તમને x યામ અને y યામ મળશે. x યામ અને y યામ મળી ગયા પછી હવે આપણી પાસે xcm છે. હવે આપણે ડાયરેક્ટ ycm જોઈએ છીએ. તો ycm માટે સીધા સીધું સૂત્ર લગાડશું. ycm પહેલા બંને કણો y બરાબર 0 આગળ છે એટલે લખવાની જરૂર નથી. તો અહીંયા સીધું આવશે m1 y10 m2 y20 m3 અને એનો y યામ આવશે √3a/2 ડિવાઇડ બાય m. m એટલે કુલ દળ. તો કુલ દળ કેટલું છે? 3m જેટલું. તો અહીંયા આવશે √3ma/2
2 into 3m m કેન્સલ થઈ જશે √3 કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે YCM is equal to a by 2√3 YCM is equal to a by 2√3 તો આના દ્રવ્યમાન કેન્દ્રના યામ આપણે લખશું RCM is equal to a by 2 અને a by 2√3 તો આવી રીતે આપણે થોડો કંઈક શોર્ટકટ વિચારી અને દ્રવ્યમાન કેન્દ્રના યામ ડાયરેક્ટ મેળવી શકીએ. હવે બે કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનો એક ડાયરેક્ટ શોર્ટકટ આપી અને મતલબ એક અગત્યનું પરિણામ મેળવી અને આપણે તેનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ખૂબ જ ઝડપથી શોધી શકાય તેની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા હું તમને એક પરિણામ સાબિત કરી દઈશ અને ત્યાર પછી આપણે એ પરિણામ સીધું યાદ રાખશું, જેને પરિણામે ખૂબ જ અઘરા લાગતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ખૂબ જ ઓછી સેકન્ડોમાં ગણી શકાય. તો સૌથી પહેલા આપણે એક પરિણામ મેળવીએ. અત્યારે હું વાત કરું છું બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. દાખલા તરીકે 2 મિનિટ માટે આપણે એવું વિચારી લે કે અહીંયા કોઈ એક દળ કણ m1 દળનું છે, બીજો એક કણ m2 દળનું છે, જેમની વચ્ચેનું અંતર કેટલું છે? r જેટલું. માની લે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક અહીંયા છે અને હું કહી દઉં છું RCM, જે m1 થી r1 અંતરે અને m2 થી r2 અંતરે આવેલું છે. તો આ સ્થિતિમાં જો તમારે દ્રવ્યમાન કેન્દ્રનો યામ શોધવો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે સીધું સૂત્ર લગાડીએ છીએ. માની લઈએ કે m1 થી દ્રવ્યમાન કેન્દ્ર r1 અંતરે હોય તો આપણે શું લખશું? r1 is equal to, હવે આપણે m1 થી અંતર માપીએ છીએ તો m1 માટે અંતર કેટલું આવશે? m1 into 0 plus m2 નું અંતર કેટલું? m2 into r divide by છેદમાં કુલ દળ m1 plus m2. મતલબ અહીંયા r1 નું આપણને સૂત્ર મળશે m2r divide by m1 plus m2. ત્યારબાદ જો m2 થી વાત કરીએ તો m2 થી દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે આપણે લીધેલું છે? r2 જેટલા અંતરે. જો m2 થી દ્રવ્યમાન કેન્દ્ર r2 અંતરે હોય તો અહીંયા આપણે ફરીથી લખશું r2 is equal to, તો બીજા કણનું બીજા કણથી અંતર એ આવશે 0, એટલે અહીંયા આવશે m2 into 0 plus m1 into r divide by m1 plus m2. મતલબ r2 આવશે m1r divide by m1 plus m2. આ જે બે સમીકરણ છે એ બે સમીકરણ બે કણોના બનેલા તંત્ર માટે 100% સાચા છે. એને ગમે ત્યારે લાગુ પાડી શકાય અને આ સમીકરણને જો તમે એપ્લાય કરતા શીખી ગયા તો ખૂબ જ અઘરા લાગતા દાખલા ખૂબ જ ઝડપથી સરળતાથી ગણી શકશો. તો હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે હું તમને એક બે ક્વેશ્ચન આપીશ, પણ એક ક્વેશ્ચન આપું એની પહેલા અહીંયા હજી એક પરિણામ આપણે મેળવી લઈએ. આ બંને પદ છે જમણી બાજુ, એમાં જો હું આ સમીકરણને m1 વડે અને આ સમીકરણને m2 વડે ગુણી નાખું તો શું બંને સમીકરણ સમાન થાય?
मतलब હું તમને એવું કહું છું કે હું r1 ગુણ્યા m1 કરું અને r2 ગુણ્યા m2 કરું, તો r1 ગુણ્યા m1 અને r2 ગુણ્યા m2 એ બંને કેવા થશે? સમાન થશે. આનો મતલબ ફરીથી આપણને એક નવું પરિણામ મળશે આ બંને સમીકરણ ઉપરથી, અને એ આવશે m1 r1 m2 r2. આ એક નિશ્ચિત પરિણામ છે જે પરિણામની આપણે પાછળથી ચર્ચા કરવાના છીએ. તો અત્યારે માત્ર આ બે સમીકરણને તમે યાદ રાખશો. r1 m2r divided by m1 plus m2 અને r2 m1r divided by m1 plus m2. ચલો તો હવે જોઈએ આનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને દ્રવ્યમાન કેન્દ્રને સરળતાથી શોધી શકાય. દાખલા તરીકે હું તમને અહીંયા ડાયરેક્ટલી બે ક્વેશ્ચન તરફ જ લઈ જાઉં છું. માની લે કે પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે, એક પટ્ટી છે, પટ્ટીની લંબાઈ L જેટલી છે, તેની નીચે ફરીથી T શેપ બને એવી રીતે એક બીજી પટ્ટી ગોઠવેલી છે જેની લંબાઈ પણ L જેટલી છે. તો આ સ્થિતિ માટે તમારે આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. તો એ દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે સૌથી પહેલા આપણે આ ઉપરની જે પટ્ટી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી લેશું. એને હું કહી દઉં છું m1, એનું દળ m1, એનું દ્રવ્યમાન કેન્દ્ર કંઈક આ જગ્યાએ છે. જો બંને સમાન હોય તો દળ બંનેનું સમાન થશે. અને આ જે ઊભી પટ્ટી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ફરીથી એના સેન્ટરમાં આવશે. તો હવે આપણને ખબર છે જો આપણે આ લંબાઈને 0 લઈ લઈએ તો આ અંતર કેટલું થશે? L/2. આનો મતલબ એવો થાય કે હવે આપણી પાસે માત્ર બે કણો છે, એક m દળનું કણ અહીંયા અને બીજું એક m દળનું કણ. કેટલા અંતરે? L/2 અંતરે. તો હવે r બરાબર કેટલું થશે? L/2. તો હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો માની લઈએ કે ઉપરનું જે કણ છે ત્યાંથી r1 અંતરે દ્રવ્યમાન કેન્દ્ર છે. ઉપરના કણથી કેટલા અંતરે? r1 અંતરે આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર છે. તો એ દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મળશે? તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. r1 m2r. m2 એટલે આ થશે m r divided by, અચ્છા આ r કેટલું? તો બે m વચ્ચેનું અંતર. તો અહીંયા r બરાબર કેટલું છે? L/2 divided by m1 plus m2 એટલે એ આવશે 2m. તો ફરીથી mm કેન્સલ થઈ જશે. r1 આવશે L/4. r1 L/4 મતલબ આનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ આ બિંદુએ આવેલું હોય, જે ઉપરની પટ્ટીથી L/4 અને નીચેની પટ્ટીથી કેટલું અંતર આવશે? 3L/4 અંતરે આવેલું હોય. અહીંયા માત્ર આ ક્વેશ્ચન માટે તમે આને ડાયરેક્ટલી એપ્લાય કરી શકો કે આનું દળ m છે, આનું દળ m છે, તો બંને સમાન દળ, તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર બેની એક્ઝેક્ટ વચ્ચે, એટલે આ અંતર L/2 છે તો એનું અડધું અંતર L/4 એ આવેલું હોય. પરંતુ દરેક ક્વેશ્ચનની અંદર તમે આવી રીતે એપ્લાય કરી શકશો નહીં. તો ફરીથી આ જ સૂત્રનો ઉપયોગ કરી અને એક બીજો ક્વેશ્ચન હું તમને આપીશ કે જેના મદદથી તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને સરળતાથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને કેટલાક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન પણ સરળતાથી સોલ્વ કરી શકાય એ વાતને આપણે જોઈએ. દાખલા તરીકે તમને એક સમઘનનું ઉદાહરણ આપેલું છે. યામાક્સ પદ્ધતિ આપણે લઈ લઈએ. x, y અને z અક્ષ, એની અંદર ઉગમ બિંદુ m, ત્યાંથી a અંતરે બીજો એક કણ m, ફરીથી a અંતરે એક કણ m, અને અહીંયા પણ m a અંતરે
એક કણ એમ આવેલું છે. હવે અહીંયા આપણે આખું એક સમઘન વિચારવાનું છે. સમઘન માટે હું અહીંયા ફરીથી ટુ એમ દળ ના બીજા 4 કણો વિચારું છું. તો જો તમે આ 8 બિંદુઓ માટે વિચારશો તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એક સમઘન છે અને એ સમઘનના 4 શિરોબિંદુઓ ઉપર m દળ અને 4 શિરોબિંદુઓ ઉપર 2m દળ મૂકેલું છે. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ચલો, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો એ કેવી રીતે મળી શકે? તો એ દ્રવ્યમાન કેન્દ્ર માટે શું ગણતરી કરશું? તો એના માટે પહેલું તો તમે તમારું સૂત્ર એપ્લાય કરો, m1r1 m2r2 m3r3 એવી રીતે અહીંયા આવશે m8r8. પહેલો ઓપ્શન તમારી પાસે એ રહેશે. ત્યારબાદ જો બીજો ડાયરેક્ટ શોર્ટકટ વિચારીએ તો આ સમઘનને તમે બે પાર્ટમાં ડિવાઈડ કરી દો. ફરીથી આ જ આકૃતિને હું અલગ રીતે વિચારું છું. તો પાછળનું જે સમતલ છે, મતલબ પાછળનું એક તમને સ્ક્વેર મળશે, એક ચોરસ મળશે, જે ચોરસના 4 શિરોબિંદુઓ પર સમાન દળ m વિતરિત થયેલું છે. તો એનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર, એના યામ શું આવશે? તો એ કેન્દ્ર xy સમતલમાં છે, એને હું કહી દઉં છું a. તો એના યામ શું આવશે? a બરાબર a/2. માની લઈએ કે સમઘનની બાજુની લંબાઈ કેટલી છે? a જેટલી. તો કેપિટલ એના યામ આવશે x યામ a/2, y યામ પણ a/2 અને z યામ આવશે 0. જો તમે સમઘનની આગળની બાજુ વિચારશો તો સમઘનની આગળની બાજુ માટે પણ ફરીથી તમને એક આ આગળનું જે બિંદુ છે એને હું નામ આપું છું b, એનું દ્રવ્યમાન કેન્દ્ર. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો એના પણ સેન્ટર ઉપર, કારણ કે એમાં 2m દળ ચારેય ખૂણે આવેલું છે. તો b ના યામ ફરીથી તમને મળશે x યામ a/2, y યામ પણ a/2 અને z યામ મળશે a ઉપર. આનો મતલબ કે હવે અહીંયા જે આખું તમને સમઘન આપેલું છે એના બદલે તમે માત્ર બે કણનો વિચાર કરો, એક પાછળના ભાગમાં અને એક આગળ. આ પાછળનું જે કણ છે એ દ્રવ્યમાન કેન્દ્ર કેટલા દળનું છે? m ધરાવતા 4 દળનું, તો એને હું લઈ લઈશ 4m. અને આગળનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ કેટલા દળનું છે? 8m દળનું. હવે આ ક્યાંથી ક્યાં સુધીમાં છે? તો અહીંયા યામ છે z યામ 0 અને અહીંયા z યામ છે a. મતલબ આ બંને વચ્ચેનું અંતર જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો એ કેટલું આવશે? a જેટલું આવશે. ક્યાંથી? આ 4m થી. હવે આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો જેનાથી શોધવું છે, માની લઈએ કે એનાથી z1 જેટલા અંતરે છે, તો હું અહીંયા લખીશ z1 m2. m2 એટલે કેટલું આવશે? 8m into r. બંને વચ્ચેનું અંતર કેટલું? a ડિવાઇડ બાય બંનેનો સરવાળો એટલે એ થશે 4m plus 8m. તો એ આવશે 8m a ડિવાઇડ બાય 12m, 2 અને 3. તો આના z યામ કેટલા આવશે? 2/3a. z યામ આપણને મળે છે 2/3. આનો મતલબ કે અહીંયાથી ઉગમ બિંદુથી અહીંયા ક્યાંક આપણને એનો ZCM મળશે. તો હવે તમે HCM, YCM અને ZCM ત્રણેયને ભેગા લખી નાખો તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ મળશે a/2 અને 2a/3. તો આવી રીતે તમારે કોઈ પણ તમને તંત્ર આપેલું હોય એ તંત્રને તમે સિમ્પલ બે પાર્ટમાં વિચારો, બે પાર્ટમાં વિચારી અને એનું દ્રવ્યમાન કેન્દ્ર માટેની
કોઈ એક રેખા નક્કી કરો, એ રેખા નક્કી કર્યા બાદ મતલબ બે બિંદુઓ વિચારો ને જો બે બિંદુઓ મળી જાય તો એના ઉપરથી સીધું આ સૂત્ર લગાડી અને તમે દ્રવ્યમાન કેન્દ્રને શોધી શકશો. આ જ સૂત્રની ફરીથી બીજી એક એપ્લિકેશન આપણે વિચારીએ. દાખલા તરીકે તમને એક એવો ક્વેશ્ચન દીધેલો છે કે એક પિરામિડ છે, એ પિરામિડનો બેઝ ચોરસ છે અને આ ચોરસની બાજુની લંબાઈ a જેટલી છે, જેના ચારે શિરોબિંદુઓ પર m જેટલું દળ રાખેલું છે. આ જે ચોરસનું કેન્દ્ર છે એ કેન્દ્રથી ચોરસને લંબ એ જેટલા અંતરે ફરી પાછું એક m દળ રાખેલું છે, મતલબ આ અંતર તમને આપેલું છે એ જેટલું ચોરસના કેન્દ્રથી. તો હવે જે આકાર બનશે એ આકાર આખો પિરામિડ જેવો શેપ બનશે અને તમને આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કીધું છે ઉપરના કણની સાપેક્ષે. મતલબ માની લે કે આને હું કહી દઉં છું a, તો બિંદુ a ની સાપેક્ષે તમને દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કીધું છે. તો અહીંયા સૌથી પહેલું કામ આપણે શું કરશું, તો નીચેનું જે ચોરસ છે એ ચોરસનું કુલ દળ કેટલું, તો નીચેના ચોરસનું કુલ દળ આપણે લઈ લેશું 4m જેટલું. એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે, તો એ ચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર એ એના સેન્ટર ઉપર હોય, મતલબ એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય. એટલે આ પહેલું કણ મળશે કેટલું દળ, 4m દળ. ત્યાર પછી બીજું એક કણ મળશે કેટલા દળનું, m દળનું, કે જેની સાપેક્ષે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે અને m થી 4m નું અંતર તમને કેટલું આપેલું છે એ જેટલું. તો હવે ડાયરેક્ટ આપણે સૂત્ર લગાડશું. કેનાથી જોઈએ છીએ, a થી જોતું હોય તો એના માટે સૂત્ર શું આવશે, r1 m2 મતલબ બીજું કણ, તો બીજા કણનું દળ કેટલું છે 4m r, બંને વચ્ચેનું અંતર 4m a ડિવાઇડ બાય તંત્રનું કુલ દળ 4m plus m, એટલે આવશે 4m a ડિવાઇડ બાય 5m, mm કેન્સલ થઈ જશે તો r1 આવશે 4/5a. તો આ સૂત્રની મદદથી જેમ તમે વધારે વિચારતા શીખશો, જેમ વધારે એપ્લાય કરતા શીખશો, એવી જ રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે ખૂબ જ ઝડપથી દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધી શકશો. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને ફરીથી એક નવા પ્રકારનો ક્વેશ્ચન લઈ અને ત્યારબાદ ફરીથી એક નવું પરિણામ મેળવી અને એક બે સરસ મજાના ક્વેશ્ચન્સ સોલ્વ કરશું. આ સૂત્રનો શોર્ટકટનો ઉપયોગ કરીને આજના લેક્ચરનો છેલ્લો દાખલો. માની લે કે તમને એક તકતી આપેલી છે, એક પ્લેટ. પ્લેટની લંબાઈ l જેટલી છે. આ l જેટલી લંબાઈમાં તેનાથી એક્ઝેક્ટ અડધી લંબાઈ સુધી, મતલબ l/2 લંબાઈ સુધી ની જે તકતી છે એની ઘનતા છે ρ1 અને બાકીની જે l/2 લંબાઈની જે તકતી છે એની ઘનતા છે ρ2. તો આના માટે તમારે બંનેનું આ પ્લેટનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે અને એ દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે તમારે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવાના છે. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા માટે આ બિંદુને ઉગમ બિંદુ લઈ અને યામ શોધવાના છે.
તો અહીંયા તમારે બે અક્ષ ઉપર યામની વાત કરવી પડશે, એક x યામ અને એક y યામ. જો તમે y અક્ષ ઉપર વિચારશો તો y અક્ષ ઉપર અડધા અંતરે તેનું દ્રવ્યમાન કેન્દ્ર રહેલું હશે, કારણ કે ઉપર અને નીચે બંને બાજુ એક સરખું દ્રવ્ય આવેલું છે. તો અહીંયા YCM આપણે સીધું લખી શકીએ. YCM કેટલું આવશે? માની લે કે પ્લેટની પહોળાઈ છે b જેટલી, તો YCM આવશે b/2. હવે આપણે XCM ની વાત કરવી છે. XCM ની વાત કરીએ તો એની અંદર માની લે કે આ જે પહેલો ભાગ છે એનું દળ લઈ લઉં છું m1 અને બીજા ભાગનું દળ લઈ લઉં છું m2. તો પહેલા ભાગનું દળ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ કેટલા અંતરે હશે? તો આખું L/2 છે, તો એના કરતા અડધું એટલે L/4 અંતરે. અને આ પણ કેટલા અંતરે હશે? L/4 અંતરે. તો m1 અને m2 મતલબ આ જે બે દ્રવ્યમાન કેન્દ્ર છે એ બે દ્રવ્યમાન કેન્દ્રો વચ્ચેનું અંતર વ્યાખ્યાયિત કરી શકાય, અને એ અંતર કેટલું થશે? L/2. તો હવે અહીંયા આપણે ફરીથી જે તમને ઘનતા આપેલી છે એ ઘનતા ઉપરથી દળનું સૂત્ર લખી અને આ ક્વેશ્ચનના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધશું. તો આપણી પાસે સૂત્ર છે ρ = m/v. તો અહીંયા લખશું m = ρ * v. તો એના ઉપરથી બે સૂત્ર બનાવશું. m1 એટલે ρ1v અને m2 આવશે ρ2v. હવે માની લઈએ કે m1 થી x જેટલા અંતરે ક્યાંક એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. m1 થી કેટલા અંતરે? x જેટલા અંતરે. તો હું અહીંયા લખીશ xcm = m1 થી લઉં છું, m1 થી લઈશ તો એના માટે મારે દળ કયું લેવું પડશે? m2. એટલે હું અહીંયા લખીશ m2 એ બંને વચ્ચેનું અંતર. તો એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? m1 અને m2 વચ્ચેનું અંતર L/2 / m1 + m2. હવે આ સૂત્રની અંદર માત્ર કિંમત મૂકવાની છે. m2 એટલે આવશે ρ2 * v * L/2 / m1 + m2 એટલે ρ1v + ρ2 * v. બંનેમાંથી v કેન્સલ થઈ જશે, તો ρ2l / 2 * ρ1 + ρ2 આ આપણને મળશે XCM. આ જે XCM મળ્યું એ XCM કઈ જગ્યાએથી મળેલું છે એ ધ્યાન રાખજો. તો આ XCM તમને ક્યાંથી મળ્યું? m1 ના દ્રવ્યમાન કેન્દ્રથી x જેટલા અંતરે, પરંતુ 0 થી એ અંતર કેટલું થશે? તો 0 થી એ અંતરને જો શોધવું હોય તો એમાં હજી આપણે L/4 જેટલું ઉમેરવું પડશે. એટલે હું અહીંયા લખીશ x = XCM + L/4. XCM આપણને મળ્યું ρ2l / 2ρ1 + 2ρ2 + L/4. તો અહીંયા આવશે 4ρ2. l ને હું બંનેમાંથી કોમન કાઢી લઉં છું તો આવશે 4ρ2 + 2ρ1 + 2ρ2 / 4 * 2ρ1 + 2ρ2. અથવા આને એક કામ કરીએ, હું અહીંયા બે કોમન કાઢીને જ રાખું છું, ρ1 + ρ2. તો અહીંયા આવશે L/2. L/2 ને આપણે કોમન લઈ લઈએ. તો L/2 ને કોમન લઈ લઈએ તો હવે પરિણામમાં અહીંયા વધશે ρ2 અને પ્લસ અહીંયા આવશે 2ρ2 અને અહીંયા આવશે ρ1 + ρ2 / બે આપણે કોમન કાઢી લીધા છે. આ 2ρ2 + ρ1 + ρ2 / 2 * ρ1 + ρ2. અહીંયા L/2 ને મેં પહેલા કોમન કાઢી લીધા છે. L/2 ને કોમન કાઢી લેશો એટલે અહીંયા વધશે ρ2 / ρ1 + ρ2 + 1/2. તો બંનેનો ક્રોસ ગુણાકાર કરીને છેદનો લસા લીધેલો છે.
તો આનું તમને પરિણામ મળશે x અથવા xcm = ρ1 plus 3 ρ2 ρ1 plus 3 ρ2 into L divide by ρ1 plus ρ2 into L by 4. તો આ એ તક્તિનો x યામ થશે અને y યામ આવશે b/2. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ x અને y એ આવશે, દ્રવ્યમાન કેન્દ્રના યામ લખવા હોય તો એ આવશે ρ1 plus 3 ρ2 divide by ρ1 plus ρ2 into L by 4 અને y યામ આવશે b/2. તો આ એના દ્રવ્યમાન કેન્દ્રના યામ આવશે. તો આ દાખલા સાથે જ આજે આપણે શોર્ટકટને સૂત્રને વાપરવાની જેટલા પણ ઓપ્શન હતા કે કઈ કઈ રીતે વાપરી શકાય એની પ્રેક્ટિસ માટેના અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ જોયા. હવે ફરીથી દ્રવ્યમાન કેન્દ્રને લઈ અને એક નવો કન્સેપ્ટ જોઈ અને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીશું. હવે દ્રવ્યમાન કેન્દ્રને લઈ અને કેટલાક સારા ક્વેશ્ચન્સ છે. તેની અંદર માની લે કે તમને એક ક્વેશ્ચન એવો આપેલો છે કે 2 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ દળના બે કણોથી બનતું એક તંત્ર વિચારો. જો આ તંત્રમાં જમણી બાજુ રહેલા 6 કિલોગ્રામ દળના બ્લોકને બે મીટર દૂર ખસેડવું હોય, દળના કણને 2 મીટર દૂર ખસેડવું હોય કે જેથી તેમનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર જ રહે, તો તે માટે 2 કિલોગ્રામ દળના કણનું 2 કિલોગ્રામ દળના કણને કેટલું ખસેડવું જોઈએ? સૌથી પહેલા તો થોડોક એવો ક્વેશ્ચન સમજી લે. તમને આપેલું છે 2 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ દળના બે કણો છે. માની લઈએ કે આ એક કણ, એનું દળ 2 કિલોગ્રામ અને આ એક બીજું કણ જેનું દળ છે 6 કિલોગ્રામ. એક તંત્ર વિચારો. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર કોઈ એક જગ્યાએ છે. દાખલા તરીકે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક છે. હવે તમને ક્વેશ્ચન ની અંદર એવું આપેલું છે કે 6 કિલોગ્રામ દળના કણને 2 મીટર દૂર, એટલે આ જે 6 કિલોગ્રામ દળનું કણ હતું એને તમે હજી 2 મીટર દૂર લઈ જાવ છો. મતલબ 6 કિલોગ્રામ નું જે કણ છે એ અહીંયા આવે, પણ એના માટે જો તમે 2 કિલોગ્રામ નું કણ ત્યાં ને ત્યાં જ રાખશો તો આ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ 6 કિલોગ્રામ દળના પદાર્થ બાજુ શિફ્ટ થાય. તમને શરત એ આપેલી છે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હતું ત્યાં જ રહેવું જોઈએ, અને એ દ્રવ્યમાન કેન્દ્રને ત્યાં રાખવા માટે આપણે 2 કિલોગ્રામ દળના પદાર્થને કંઈક સ્થાનાંતર કરાવવું પડે. આ સ્થાનાંતર માની લઈએ કે r1 જેટલું છે, તો એ કેટલે દૂર લઈ જાય કે જેથી દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં ને ત્યાં જ રહે.
તો આ પરિણામ આપણે મેળવવું છે. અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે છે, દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું નથી. તો એના માટેની શરત શું? તો જો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેતું હોય એવી વાત કરેલી હોય, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ ન કરતું હોય ત્યારે ડાયરેક્ટ આપણે એક સૂત્ર લગાડી શકીએ અને એ સૂત્ર આવશે m1r1 m2r2. m1 એટલે માની લઈએ કે 2 કિલોગ્રામ નું દળ, એને કેટલું ડાબી તરફ ખસેડવાનું છે r1 જેટલું, m2 એટલે 6 કિલોગ્રામ નું દળ, એને જમણી તરફ કેટલું ખસેડવું છે 2 મીટર. તો આના ઉપરથી ડાયરેક્ટ આપણને જવાબ મળશે r1 બરાબર 6 મીટર. મતલબ પેલા કણને કેટલું ખસેડવું જોઈએ 6 મીટર ડાબી બાજુએ ખસેડવું જોઈએ, જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હતું ત્યાંનું ત્યાં જ જશે. પણ હવે સવાલ એ આવશે કે આ તો મેં ડાયરેક્ટ એક સૂત્રને લગાડી લીધું છે, આ સૂત્ર ખરેખર આવશે કેવી રીતે? જો એની આપણે ચર્ચા કરવી હોય તો અહીંયા ફરીથી દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં આપણે વાત કરશું. માની લઈએ કે બે કણો હું લઉં છું, પહેલું કણ x1 સ્થાને, બીજું કણ x2 સ્થાને. તો અહીંયા ક્યાંક ઉગમ બિંદુ હશે, આ અંતર છે x1, આ અંતર છે x2 અને એના દ્રવ્યમાન કેન્દ્રના યામ એ છે xcm. તો હવે અહીંયા xcm આપણે શોધવાનું છે. તો xcm માટે સૂત્ર શું આવશે? તો xcm ના સૂત્રથી આપણે શરૂઆત કરશું. xcm m1x1 m2x2 m1 m2. હવે જો આપણે એવી વાત કરવી હોય કે દ્રવ્યમાન કેન્દ્ર થોડું ખસે છે, તો દ્રવ્યમાન કેન્દ્ર ખસે છે એનો મતલબ કે ત્યાં તેના સ્થાનમાં ફેરફાર થાય છે. તો એને આપણે શેના વડે લખશું? dxcm, દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં થતો ફેરફાર, dxcm. તો આ સ્થાનમાં થતો ફેરફાર શા માટે થયો, એની પાછળનું કારણ શું? આ x1 અને x2 છે એ બદલાય છે. તો અહીંયા આપણે ફરીથી લખશું m1 dx1 m2 dx2 m1 m2. આ સૂત્ર ઉપરથી હવે આપણે બે કન્સેપ્ટ તરફ આગળ વધી શકીએ. એક તો આ જે dxcm સૂત્ર છે એ સૂત્ર આપણે ક્યારે વાપરવાનું થશે? તો જ્યારે તમને એવું આપેલું હોય કે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે છે, જો દ્રવ્યમાન કેન્દ્ર ખસે છે એવું તમને આપેલું હોય તો તમારે ઉપરનું સૂત્ર વાપરવાનું આવશે dxcm m1 dx1 m2 dx2 m1 m2. પરંતુ 2 મિનિટ માટે માની લઈએ કે તમને અહીંયા એવું કીધું છે કે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે છે. જો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેતું હોય તો xcm માં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, એટલે એ બાજુ 0 આવી જશે. તો અહીંયા આવશે m1 dx1 m2 dx2 m1 m2. અથવા આને ડાયરેક્ટ લખાય m1 dx1 m2 dx2 0, અથવા લખશું m1 dx1 m2 dx2. અથવા એને આવી રીતે પણ લખી શકાય m1 dx1 m2 dx2. એક બાજુ માઈનસ છે એક બાજુ પ્લસ છે, એ જો અહીંયા એ દર્શાવે છે કે જ્યારે તમે 6 કિલોગ્રામ દળના બ્લોકને જમણી તરફ ખસેડો છો તો 2 કિલોગ્રામ દળના બ્લોકને તમારે એની વિરુદ્ધ દિશામાં ખસેડવો પડશે. મતલબ જો તમે x2 ને જમણી બાજુ લઈ જતા હોય તો x1 ને કઈ બાજુ લઈ જવું પડશે? ડાબી તરફ. અને આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું ન હોય. તો જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું ન હોય ત્યારે આપણે સીધું સૂત્રનો ઉપયોગ કરશું m1r1 m2
r2 જેનો ઉપયોગ કરી અને સીધો ક્વેશ્ચનનો આન્સર મેળવી શકાય. હવે આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર તમને દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરતું આપેલું હોય. જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હોય તો એના માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. દાખલા તરીકે તમને અહીંયા એવું આપેલું છે કે એક કણ છે એનું દળ 2 કિલોગ્રામ, બીજું એક કણ છે જેનું દળ આપેલું છે 6 કિલોગ્રામ. તમને ક્વેશ્ચનની અંદર એવું પૂછેલું છે કે 6 કિલોગ્રામ દળના કણને 2 મીટર જમણી બાજુ ખસેડવામાં આવે છે. જો તેનું મતલબ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર 3 મીટર જમણી બાજુ ખસેડવું હોય તો 2 કિલોગ્રામ દળના બ્લોકને કેટલો કઈ બાજુ ખસેડવો પડશે. તો આની અંદર અહીંયા તમે જોશો કે દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરે છે. જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે અને એ સૂત્ર ઉપરથી આ ક્વેશ્ચનનો ડાયરેક્ટ જવાબ મળશે. તો અહીંયા તમે સીધું લખશો dxcm m1 dx1 m2 dx2 m1 m2. dxcm દ્રવ્યમાન કેન્દ્ર કેટલું ખસે છે 3 મીટર જમણી બાજુ એટલે એ આવશે +3 m1 2 એનું dx1 આપણને ખબર નથી એને હું કહી દઉં છું dx1 m2 6 dx2 6 કિલોગ્રામ 6 કિલોગ્રામ દળનો પદાર્થ 2 મીટર જમણી બાજુ એટલે આવશે * +2 / 2 + 6 8 અને આ આવશે 24 2 dx1 + 6 * 2 અથવા આને લખાય 12 dx1 + 6 12 dx1 + 6 તો આના ઉપરથી આવશે dx1 +6 મીટર. આનો મતલબ કે 2 કિલોગ્રામ દળના બ્લોકને 6 મીટર જમણી બાજુ ખસેડવો પડશે. 2 કિલોગ્રામ દળના બ્લોકને 6 મીટર જમણી બાજુ ખસેડીએ ત્યારે તેનું દ્રવ્યમાન કેન્દ્ર 3 મીટર જમણી બાજુ ખસેલું જણાય. તો આ દ્રવ્યમાન કેન્દ્રને લઈ અને કેટલાક બેઝિક કન્સેપ્ટ તથા બે કણોના દ્રવ્યમાન કેન્દ્ર પરથી કેટલીક ચર્ચાઓ આપણે કરી. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર દ્રવ્યમાન કેન્દ્રના ટોપિકને થોડો આગળ વધારશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.